તારે જો કેવા કપાસ હોઈ ગયા, સીધા ને સીધા બધા જ. એવરીવન ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છે બધા મજામાં ને? તો આજે કંઈ નવું લોકેશન તમને દેખાશે. તો આ છે અમારા દાદાના ખેતરો. તો હું આવી છું મારા પિયર, અને આ મારા છે ને વચ્ચેવાળા કાકાનો ભાગ છે. હવે હું તમને અમારા નાના કાકાનો ભાગ તમને બતાવું, અને અમારા પપ્પાનો ભાગ એકદમ છેલ્લે છે. તો ત્યાં જવાનું છે. તો આજે છે ને પપ્પાએ માનતા રાખી હશે તે ખેતર પૂરી કરવાની છે, એટલે અમે આવ્યા છે. સવારમાં ઝાડુ અમને મૂકીને દેવમોગરા ગયા છે અમારા દિયરો બધા. જો આ છે મારા નાના કાકાનો ભાગ. તો ભાઈ મને મૂકીને જતા રહ્યા. હવે હું પહેલાં ત્યાં પહોંચી જાઉં. તો તમે બધા વિડીયોના એન્ડ સુધી કન્ટિન્યુ રહેજો. નમસ્તે. મચ્છરિયાની બોસ આવે. હીરાજી तो बांध का वाले कुत्ते नहीं टाइम इतने यहाँ तो एक दे आगो एक कर दे तो जो आगो क्या वाला जो पूंजा चाले. हाय मंटू, हाय. तो मंटू છે ને ફોન બી ના વાત કરે, ફોનમાં બી નહીં વાત કરતા. હાય કરે દે અવાજ દે. મોટું ભાઈ આ નલે કાણો સીડીએ મેક દે તો ખરા. હાય પેનો અલ્લે બી મૂક દે પરે નારડે ઓદર પાકી પણ પાલ તો ખરા પલોતી કાસા कर दो ओकरा खाना न कर दे मोंडो આ બાજુ દીવામ ના પડે. ટોલી એટલે કંકુના નેત ના ઉભી રહેતો પછી તરત મામી છે મામી જે કરે છે. અવાજ તો જાણે ઉપર જ આવ્યા મને તો આ છે અમારા પપ્પાનું ખેતર. જો અહીંયા ગાડી બોર કરાવે. જો પેલા સ્ટાર્ટિંગમાં મેં તમને બતાવ્યું હતું ને, ત્યાંથી બધી જમીન અમારા દાદાની છે. અને સામે જો ત્યાં કરજણ નદી છે, અહીં સામે. તો આ બધી જમીન મારા દાદાની છે. અને તો અમારા દાદાની છે ને બહુ જ ખેતી છે, બહુ એટલે બહુ વધારે છે ગામમાં. તો બધા ભાઈઓના છે ને 4 ખેતરો ભાગ આવ્યા છે. 4 ભાઈઓ હતા, એમાંથી એક કાકા નથી હમણાં, તો એમાંથી પાછા અડધા ભાઈઓને જ આપી દીધા. તો એક ખેતર છે ને દાદાના ભાગનું છે, તો એ કાકા જોડે રહે જ, એટલે અમારા કાકા જ કરે છે. તો આ બાજુ છે ને બહુ જંગલ છે, અને ચિત્તા ને બધું બહુ રહે છે અહીંયા.
તો મેં છે ને લગભગ 10 વર્ષ પછી, 10 થી વધારે વર્ષ પછી હું આવી છું અહીંયા. વધારે જ હશે, 15, 16, 15 ક્યાં બોલું છું, 15 વર્ષથી ઉપર થઈ ગયા હશે મેં આ ખેતર આવી જ નહીં. તો આ ખેતર પપ્પાના ભાગનું છે. દાદાની ખેતી છે, ઘણી છે, બહુ બધી ખેતી છે દાદાની, પણ પાણી નહોતું, એક પણ ખેતરમાં પાણી નહોતું. તો પપ્પાએ છે ને પહેલી વાર અહીંયા બોર કરાયેલ છે, એટલે પછી માનતા પૂરી કરવા આવ્યા છે. તો દેવી દેવતા રહેતા હોય તો એમને આપવું પડે બધું, એટલે તે કરવા આવ્યા છે પપ્પા લોકો. તો મને પણ ફોન કરીને બોલાવી હતી, એટલે હું પણ આવી. અને મને ખાલી એક બહાનું જોઈએ મારા ઘરે આવવા. મને બીજે કશે ફરવા ના મળે ને તો ચાલી જાય, પણ મારા ઘરે આવું ને તો મારું મન ખુશ થઈ જાય. તો મારી ફેવરેટ જગ્યા છે, મારું પિયર. તો મારા જાડુને ખબર, એટલે જાડુન છે ને આજે ઓફ હતી, પણ એમને મેં એવું કીધું હતું કે રવિવારે હું જવાની છું ને, એ બંદોબસ્તમાં હતા તો રાતે જ આવ્યા હતા. પણ એમને પહેલાં છોકરાઓ જોડે નક્કી કરી દીધું હતું કે દેવમોગરા માતાના દર્શન કરવા જવાનું. તો પછી મેં એમને લેટ કીધું, એટલે પછી અહીંને આવ્યા. બાકી મારા જાડું છે ને આવું કંઈ હોય ને તો પહેલાં હાજર રહે, પણ કંઈ વાંધો નહીં. પહેલાં છોકરા પણ બધા, એટલે કે મારા દિયરો પણ બધા તૈયાર થયા હતા, એટલે ગયા છે. અને હું આવી છું અમારા ખેતર ફરવા. તો મારું નાનપણ છે ને આ ખેતરોમાં વિતાયું છે. મેં હંમેશા ખેતર આવતી હતી. આ ખેતર મેં વધારે આવી હતી કામ કરવા નહીં, મેં ખાલી રવિવાર હોય ને એવું તો ખાલી પપ્પા જોડે હું આવું. તો પપ્પા ભાઈ એવું આવે ને, હમણાં કેવો ભાઈ જોડે મોન્ટું હંમેશા રહે, એવી રીતે હું આવતી હતી મારા ભાઈ જોડે. તો અહીંયા ગાડી છે ને બહુ મોટો લીમડો હતો, બહુ એટલે બહુ મોટો. તે પણ નથી, અહીંયા હતો તે પણ નથી, તો એ છેલ્લે હતો તે પણ નથી. અને મમ્મી આવે છે ભાજી શોધતા. તો શાની ભાજી શોધે છે મમ્મી તે હું તમને પછી બતાવીશ. તો મને તો છે ને હજુ સુધી ભાજી દેખાય નહીં. તો મારી બ્રાઇટનેસ છે ને આયા હાથે પકડું ને એટલે ઓછી જ થઈ જાય ઓટોમેટિક. હા મમ્મી કે અહીંયા જ ઊભી રહે, ભાજી તોડીએ. પણ દેખાતી નહીં ને, ભાજી ક્યાં છે? પણ કાંઈ છે ભાજી? આસ્તા લઈને કઈ રીતે તોડે એવું કે મમ્મી. ચાલો તો, પણ ફૂલ તો દેખાતા જ નહીં. અને પવન એટલો ખતરનાક આવે ને કે મારો કાન દુખી ગયો, એટલે મેં એક છે ને રૂ નાખી દીધું. અને આસ્તા પહેલી વાર આજે ખેતર રોકાય, બાકી મમ્મી પપ્પા લઈ જાય ને તો પગ જ નહીં મૂકતી, ગંદુ કાંટો. ને આજે તો એની મજા પડી, કેમ કે એના ઘોડા છે ઉચકવા વાળા. ઘોડા છે ઉચકવા વાળા. મજા આવી ને? મજા આવી હા, મજા આવે. તો જો મમ્મી છે ને ભાજી તોડે છે, પણ ફૂલ નહીં. મને ફૂલ ભાવે છે ને મમ્મી કે ફૂલ જ નહીં. મોર કેવા બોલે, બહુ જ મોર બોલે. હે આસ્તા ટ્યાહું એવું કે. તો આસ્તા છે ને મારાથી ખાલી 5 મિનિટ ઉચકાશે, પછી આસ્તાને છે નીચે મૂકવું પડશે. આ જો મીઠાઈ ખાધીને તો માખો આવી જાય, ખેતરોમાં બી માખો રહે. બોલ કાચી ભાજી ખાય. આ બાજુ જવાનું છે છેક. હા, અને ઉચકવું ના પડે એટલે બધે ચાલી લો. અને બૂટ બની જાય ચંપલ, કમ કે વરસાદ પડ્યો છે. અને આ જેવું પ્લાવ માર્યું છે ને એવું ને એવું ખેતર છે, પપ્પાએ તૈયાર નહીં કર્યું. આ બાજુ તો આટલા મોટા કાંટા છે. ચપ્પલ છે એટલી ચપ્પલમાં નીચે બૂટ બની ગયા, વાંધો નહીં, કાંટો બી ના ઘૂસે. તો મેં છે ને મમ્મીને પેલી બાજુ જવા કીધી અને હું આ બાજુ આવી. આ બધી છે ને મારી એક જાતની ફેવરેટ જગ્યા હતી. આટલાકમાં છે ને બહુ જ મોટો વડ હતો અને ત્યાં અમારા દેવતા હતા, પણ એ છે ને અહીંયા ના હોય, આ બાજુ હશે, મને એકદમ યાદ નહીં. પણ ધોવાઈ ગયું અહીંથી છે ને. મોર કેવા બોલે. હા તો ત્યાં સામે બહુ બધા મોર છે, એક ટોળી મોર છે.
ઉડીને પેલી સાઈડ જતા રહ્યા. બાકી હું તમને બતાવતી લગભગ 6-7 એટલા. અને પગમાં છે ને મોટા મોટા કાંટા ઘૂસી ગયા. તો પપ્પા છે ને મને શોધે છે ક્યાં છે. તો રાહ દેખે. એ લોકો છે ને મને એકલી જ ના મૂકે. તો અહીં છે ને બધું ધોવાઈ જાય છે. અહીં ઊભું પણ ના રહેવાય, ગમે ત્યારે ધોવાઈ જાય. પણ તો જો અહીંયાથી થોડી નંદી દેખાય છે. કરજણ નંદી જાય છે. તો ઘણા ટાઈમ પછી મને આ બધું જોવા મળે ને તો પછી મને રડવું આવે છે કે ક્યાં હતી હું, નટખટ બધાની લાડકી, એન્ડ અત્યારે ક્યાં હું છું. અત્યારે આખું ઘર સંભાળવું પડે મારે. હજુ પણ મેં પિયર આવું ને તો મારું બધું સંભાળી લે. મારા ભાઈ બહેન, મમ્મી પપ્પા. હજુ પણ મેં બધાની લાડકી છું. પણ કહેવાય ને અહીંની જિંદગી અલગ છે, ત્યાંની જિંદગી અલગ છે. તો અહીં મેં એક નાના છોકરાને જેમ મોટી થઈ છું. કહેવાય ને મારા હસબન્ડ નહીં મળ્યા ને ત્યાં સુધી મારો ભાઈ, મારા પપ્પા મને ઉચકીને ફરતા હતા. ખબર, મેં સ્કૂલમાં જતી ને મારું બેગ, મારા ચંપલ મારો ભાઈ ઉચકી લે. તો હું 10માં ભણતી હતી ને ત્યાં સુધી નદીમાં મને ઉચકીને નદી પાર કરાવે. કેમ કે અમે ચાલતા જતા હતા. કરજણ નદી પાર કરીને જતા હતા. વહી નદી સામેવાળી. તો ચાલીને જ અમારે સ્કૂલમાં જવાનું આવતું હતું. રોજ 8 કિલોમીટર રોજ ચાલીને જતા ને આવતા. તો નદી પાર કરાવતા હું બધાની લાડકી હતી. મારા ભાઈના ફ્રેન્ડ હતા એમની. તો બધા મને ઉચકીને ફરતા. રિસેસમાં ફરવા લઈ જતા, ચણા ખવડાવતા. અને ક્યાં હું બધાની લાડકીને અત્યારે આખું ઘર સંભાળું છું. અહીં આવીને છે ને હું નાની જ બની જાઉં હજુ પણ લાઈફ છે ને બહુ અલગ છે. સાસરીની લાઈફ બહુ અલગ છે. નાનપણ તે નાનપણ હોય, પિયર હોય. ગમે તેટલું છે ને સાસરીમાં હાઈફાઈ બધું મળી જાય ને તો એ પિયરના લેવલમાં ના આવે. ભલે પિયરમાં આપણે ઓછું એ કરીને જીવવા હોય પણ એક જાતની વધારે ખુશી હોય. મારા પપ્પાએ છે ને કશાની કમી નહીં રાખી ને અમે છોકરા પણ એવા હતા કે જેટલું પપ્પા પાસે હતું ને એમાં જ ખુશ હતા. બધા જ હજુ પણ એવા જ છે. થોડી સાસરીમાં ફેસિલિટી વધારે છે પણ પપ્પાનું ઘર મને છે ને સાસરી કરતાં વાલું લાગે છે હજુ પણ. અને કાયમ રહેશે. તો છોકરા છે અજાણ્યા એટલે મને દેખે છે. તો જો પપ્પાની કેરી કેટલી બધી છે. વ્રતમાં ખાવા મૂકી રાખી જેવું લાગે છે પપ્પાએ. જો આવું કામ કરવું પડે. ચાલો હવે અમે ખેતરથી ઘરે જઈએ. રસ્તો જોઈ લો. રસ્તો તો અઘરો જ છે. અઘરો રસ્તો છે. જે આસ્તા મામા ગભરાઈ ના પાડે. પકડજે મામાને. આ દાદી તો રસ્તો દેખે જ. જો ચંપલ તો નાખી દીધા. ઓ ભાઈ ની ઉતરાઈ ગયો. ઉતરાય જ. આવા જગ્યામાં તો મોટા થયા ના ઉતરાતું હોય. તો માથી ના ઉતરાય. કેલી આસ્તા મમ્મા વળી કઈ જઈને મોટી થઈ તારે. આત્મા તો પલન ના રહેતા ને. તો પણ ચાલતે ચાલતે કે સારે. ચાલી લેવાની લી આસ્તા. પરે આને કા ખાદે પાકી ખાતે. વેરે ચડી પગ દુખી ગયો. એ પડેલા. તો જો રાયણાનું કેટલું મોટું ઝાડ છે. શ્વાસ ચડી ગયો. મારો પગ લોક થાય છે. તો મારો પગ છે ને ઓટોમેટિક લોક થઈ જાય. કેમ કે મારું ઓપરેશન થયેલું છે ને. મામી જ આવડે. છોકરા મામી કેમ તો હું બી મામી જ કહું. ભાભીના મામા છે પાછળ.
અને હનુમાન દાદાનું મંદિર બતાવું છું. આ છે મંદિર અમારા ગામનું. આ બાજુ હનુમાન દાદાનું છે ને આ બાજુ ભાતીજી મહારાજનું છે. પહેલાં ચપ્પલ કાઢ દઉં ને પછી જઈ આવું. તો મારા દિલના કરીબ એવા બધા મંદિરો છે જ્યાં હું બહુ માનતી હતી. અત્યારે ખાલી મનમાં યાદ આવે છે, પણ 10 વર્ષ પછી મને દર્શન કરવાનો મોકો મળ્યો છે. તો 5 મિનિટ અહીં બેસી લઉં ને પછી મળીએ આપણે. મામાના કપડાં બધા માટીવાળા થઈ ગયા આજે.